નમસ્કાર, આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ મહાસંગ્રામમાં. આપની સાથે હું છું ખ્યાતિ. મહાસંગ્રામ આજે આવી પહોંચ્યો છે ભાવનગર સીટ, જે ભાજપની એ ગ્રેડ વાળી સીટ માનવામાં આવે છે. ડોક્ટર ભારતીબેન શિયાળ અને મનહર પટેલ વચ્ચે થશે કાંટે કી ટક્કર. આમ તો જોવા જઈએ તો અહીંયા કોળી મતદારો અને પાટીદાર મતદારો વચ્ચે પણ રસાકસી ભરેલો જંગ જોવા મળશે. એટલે આજે અમે આ ચર્ચા પણ કરીશું, અહીંયાના કેટલાક સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવીશું અને આ તમામ બાબતે ચર્ચા કરવા અમારી સાથે જ પેનલમાં જોડાયા છે. અમારી સાથે કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ સંજયભાઈ સરવૈયા, જેઓ અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની પૂરી ટીમ સાથે છે. અમારી સાથે છે પૂર્વ ચેમ્બર પ્રમુખ પણ જોડાયા છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે છે પૂર્વ મેયર. સૌથી પહેલા ભાજપથી શરૂઆત કરીએ છીએ. ભારતીબેન શિયાળ ફરી એકવાર રિપીટ થયા છે. આ વખતે પુનરાવર્તન જ થશે કે પછી પરિવર્તનનો ચાન્સ? આ વખતે પણ પુનરાવર્તન થશે, ભાવનગરમાં પણ પુનરાવર્તન થશે અને દેશમાં પણ એ પાછું નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવાની એ ભીતે લખાયેલું સત્ય છે. નરેન્દ્રભાઈ ફરી વખત સત્તા ઉપર બેસવાના છે. ફરી વખત 5 વર્ષ દેશને જે રીતે વિકાસની દિશામાં દેશને આગળ વધાર્યો છે, એ જ રીતે વિકાસની દિશામાં દેશ પૂરપાટ ઝડપે આગળ વધશે. વિશ્વની 3 મહાસત્તાઓમાં ભારતનું સ્થાન અંકિત કરવાનો આ વખતે પ્રયાસ થવાનો છે અને ભારત પહેલા 3 દેશોની વચ્ચે આવવાનું છે. એ રીતે ભારતનો વિકાસ થઈ રહ્યો છે, તમામ ગુજરાતના વિકાસની વાત થાય છે, પરંતુ વિકાસની વાતની ક્યાંક કોંગ્રેસ છે તે માની નથી રહ્યું. શું કહેશો આપ? ભારતનો વિકાસની સાથે સાથે ભાવનગરનો પણ વિકાસ ખૂબ જરૂરી હતો, પણ અત્યારના સાંસદે એવું એક પણ કામ ભાવનગરમાં નથી કર્યું કે જે પોતે ગૌરવ સાથે એ મુદ્દો લઈ. તો આ વખતે પુનરાવર્તન નહીં? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને ખૂબ બહુમતી મળવાની છે. અમારા ઉમેદવાર ખૂબ શિક્ષિત અને યુવાન છે, લોકોનો રોષ છે. આજે ગામડાની અંદર ખેડૂત, યુવાન, મહિલા બધા જ પરેશાન છે, ત્યારે અમે ખૂબ આશાવાદી છીએ કે આ વખતે ભાવનગરમાં. બિલકુલ, ખેડૂતોના મુદ્દાને લઈને ચર્ચા કરીશું. ખેડૂતોના મુદ્દાને લઈને ભાજપ માટે અત્યારે જે કોંગ્રેસ છે તેઓની નારાજગી નથી, પરંતુ જે ગામડે જે સામાન્ય લોકો છે તેઓની પણ નારાજગી છે. કોઈ જગ્યાએ ક્યાંય નારાજગી છે જ નહીં, બધે ભાજપ. જમીન માપણીનો વિવાદ હોય તો કોઈ પણ પ્રકારનો નહીં, ક્યાંય વિવાદ છે જ નહીં. વિવાદની વાત નથી માની રહ્યા. શું કહેશો? આ વિવાદ નથી એવું કહી રહ્યા છે. તમે પ્રજાનો રોષ આટલો, એ લોકો મત માંગવા જે જાહેર જનતાઓમાં જાય છે તો એમને કોંગ્રેસને જે લોકો જાય છે એમને આવકાર. ખેડૂતોના પ્રશ્નો ભાવનગર જિલ્લાના બહુ મોટા ખેડૂતોના પ્રશ્નો છે. તમે જોઈ શકો તો અત્યારે કોઈ પણ ખેડૂત હોય એ પોતાના હક માટે લડાય છે, ત્યારે અહીંયા તળાજા વિસ્તારમાં એટલો ખેડૂતો પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે કે 120 જણા સરટી હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. ખૂબ રોષ છે એમાં. બાળી પડવામાં બહેનોને પણ શરમ, માથું આપણું ઝૂકી જાય. બહેનોને પણ મારવામાં આવ્યા છે, પોતાના હક માટે જે માગે છે એમને મારવામાં. કોળી મતદારોને લઈને આ વખતે ક્યાંક લડી લેવાના મૂડમાં છે. ભાજપ જીતી જશે તેવું માનવામાં આવે છે. કોળી મતદારો તમારી તરફે કેમ અને નહીં? ભાવનગરમાં કોઈ જ્ઞાતિ નહીં, પણ સંપૂર્ણ દરેક જ્ઞાતિ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગયા વખતે 3 લાખની લીડથી ભારતીબેન શિયાળ જીત્યા હતા. આ વખતે 5 લાખ કરતાં વધારે લીડથી ભારતીબેન શિયાળનો વિજય એ નિશ્ચિત છે. તમામ સમાજના લોકોમાંથી આવકાર મળી રહ્યો છે. તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી તરફ એમનો ઝુકાવ છે. આ વખતે મનહરભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કઈ રીતે, શા માટે? મનહરભાઈ અમારા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે, પોતે એજ્યુકેટેડ છે, જેને કોંગ્રેસમાં. પણ કોંગ્રેસે જે રીતે અત્યારે કોળી, ગઈ વખતના જો વાત કરીએ તો આપણે કોળી મતદારોનું પ્રભુત્વ હતું એટલા માટે ટિકિટ આપી, આ વખતે ચેન્જ કરવા પડ્યા. શું કારણ? કોંગ્રેસ હંમેશા ક્યારેક જ્ઞાતિ જાતિમાં માનતી નથી. કોંગ્રેસ સર્વ ધર્મ સમાજમાં માને છે. કોંગ્રેસ વિકાસમાં માને છે અને કોંગ્રેસે વિકાસમાં ક્યારે રોડા નથી નાખ્યા. ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહેતા હતા કે વિશ્વની 3જા નંબરની મહાસત્તા, વિશ્વ બેંકનું સ્ટેટમેન્ટ આપ જોઈ લો, સૌથી વધારેમાં વધારે દેવું નરેન્દ્ર મોદી આ દેશમાંથી ખડકી દીધું. હવે દેવું કેવી રીતે? અત્યારે જે ખેડૂતોના દેવા માફીની પણ વાત આવે છે, સૌથી પહેલા આપણે એ મુદ્દાને લઈને વાત કરીએ. ખેડૂતોની દેવા મુક્તિ કોંગ્રેસે કર્ણાટકમાં વાયદો કર્યો છે, મધ્યપ્રદેશમાં વાયદો કર્યો છે. ભાજપની વાત. ભારતીય જનતા પાર્ટી એક દેવા મુદ્દીમાં માનતી નથી. અત્યારે 6,000 રૂપિયા દરેક ખેડૂતોના ખાતામાં આપવાનું વચન કર્યું છે. 2,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવી ગયા છે. બીજો હપ્તો પણ ચૂંટણી પહેલા કદાચ આવી ગયો. રોકડ મળતી બંધ થઈ ગઈ, એનો રોષ છે, બાકી કોઈને રોષ નથી. આપણે સ્થાનિક મુદ્દાને લઈને ચર્ચા કરીશું. સ્થાનિક મુદ્દા અહીંયા જો સૌથી પહેલા વાત કરવામાં ઓવરબ્રિજની વાત કરવામાં આવી છે. 1 કરોડનું બજેટ ફાળવાયું હતું. ઓવરબ્રિજ બન્યો ભાવનગરમાં? જરા પણ બન્યો નથી. આજે ભાવનગરમાં વાહન વ્યવસ્થા પણ વ્યવસ્થિત નથી, રસ્તા સારા નથી અને ઢોરના પ્રશ્નો એટલા છે કે એના ભાજપના જ ડેપ્યુટી મેયરનું મોત થઈ ગયું છે. અને આ પ્રશ્નો તો બહુ સળગતો પ્રશ્ન છે, જેમાં ભાજપ સરકાર હાવ આમાં તમારે જવાબ આપવો જ પડશે. ઓવરબ્રિજને લઈને શું કહેશો? આપણે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આપણી સાથે મેયર છે, અત્યારે એમની સાથે વાત કરીશું. જે રીતે સાહેબ અત્યારે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપણે ઓવરબ્રિજની વાત કરીએ, સ્થાનિક મુદ્દાને લઈને ચર્ચા કરીશું.
સ્થાનિક બાબતમાં એવી છે કે જે અત્યારે જે આ વખતે પૈસા ફાળવવામાં આવ્યા છે એની બધી કામગીરી ચાલુ પણ બજેટ 2 વર્ષ 2 વખત ફાળવવામાં આવે છે. પહેલા જે આખો અલગ એરિયા આપ્યો હતો અને એરિયા અત્યારે ફરી ગયો છે, એનો એસ્ટિમેટ પણ ફરી જાય છે, એનો એરિયા પણ ફરી જાય છે. એ પ્રમાણે બીજું તૈયાર થયું છે. પણ એમાં સામાન્ય જનતાનું શું? 77 કરોડ રૂપિયા ત્યાં એની આગળના ભાગમાં અમે 6 લેન રોડ બનાવી લે એટલે 6 લેનનું કામ ચાલુ થઈ ગયું છે અને આનું કામગીરી ઓનલાઈન ટેન્ડર છે, બધી માહિતી છે. ઓનલાઈન કામગીરી ચાલી રહી છે, હજુ રસ્તામાં છે, એટલે વિકાસ થઈ રહ્યો છે તેવું કેવું છે ભાજપનું. હવે જો એવું કહેતા હોય તો આ લગભગ 5 વર્ષથી 2 વખત એમના ખાતમુહૂર્ત કર્યા. રિંગ રોડના, ઓવરબ્રિજના અને નારી ચોકડીથી કે ઠેઠ આપણે વડલા સુધી કરવાનો હતો એની જગ્યાએ અત્યારે દેસાઈનગર સુધી લાવે છે. અને આ ઘણા બધા સિટીમાં ઘણા બધા ઓવરબ્રિજ છે તો એક પણ ભાવનગરની મલપા એવો ઓવરબ્રિજ નથી અને ભાવનગરની મલપા વિકાસ કરતા. માત્ર જે રીતે કોંગ્રેસનું કહેવું છે કે કાગળ ઉપર જ વિકાસ થાય છે, આજે અમે તમારી જોડે એક રાજકીય વિશ્લેષક તરીકે વાત કરીશું. ભાવનગરની જે જનતા છે, ભાવનગરની જનતાનો શું મિજાજ છે, શું કહેશો આપ? વિકાસની બાબતમાં એવું છે કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, પણ એ સતત ચાલતી પ્રક્રિયા છે એમાં લોકોની જે લાગણી છે એનો પડઘો પડવો જોઈએ. ભાવનગરમાં એ પડઘો ઓછો પડ્યો છે. શા માટે? શા માટે? એ તો જે લોકોને વિકાસ કરવાનો છે એ આનો જવાબ. હવે તમારે જવાબ આપવો પડશે કારણ કે તમે વિકાસ નથી કર્યો. અહીંયાના રાજકીય વિશ્લેષક છે તેઓનું પણ સ્પષ્ટ માનવું. રાજકીય વિશ્લેષણ એને પૂરી માહિતી હોતી નથી. પ્રથમ વાત તો એ છે કે નારી ચોકડીથી નંબર 1 એક સ્ટેપનું કામ ચાલુ છે ને બીજાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે. નારીથી માંડીને સિત્સર સુધી રોડનું કામ ચાલુ છે, એ લોકોને માહિતી જ નથી હોતી રિંગ રોડની. ભાવનગર શહેરમાં જો વિકાસની વાત કરીએ તો 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતની અંદર 27 વર્ષથી સતત કોઈ પણ શહેરની અંદર જરૂરી નથી કે ભાજપનું શાસન હોય એટલે અહીંયા બધો વિકાસ થયો જ હોય. થયો હોય તો જ લોકોને મત અમને મળતા હોય, લોકો અમને સત્તા સોંપતા હોય, એ જ વિકાસ બતાવે છે. તો વિકાસનો એસટી ની વાત કરીએ, આજે પણ એસટી બસ ડેપો જર્જરિત હાલતમાં કેમ? માત્ર બસોની વાત નથી, એસટી બસ સ્ટેન્ડની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. પહેલા પીપીપી ધોરણે કરવાની વાત હતી, હવે સરકાર એમના પોતાના ખર્ચે કરવાની છે એટલે ઓનલાઈન પ્રક્રિયા. માત્ર બસ સ્ટેન્ડ ની વાત કરીશું. બસ સ્ટેન્ડ જર્જરિત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. તમે જોવો તો એક પણ સારું કામ કરી વિકાસ થયો છે પણ પોતાના માણસોનો થયો છે, પોતાના નથી આવતી, એસટી નથી આવતી અમારા ગામમાં. કયા ગામથી છો આપ? બોલવો તો વાત સાઈડમાં. કયા ગામથી? કરજલિયા. ભાઈ જો હવે આમનું કેવું છે ખડસેલિયા ગામથી જ એસટી નથી આવતી, શું કહેશો? તમે કીધું વોલ્વો આવે છે, તમે જવાબ આપો. ખડસેલિયા ગામ પણ પેલા બેસતા ને પેલા બેસતા આવે છે. રોજ તમામ બસો આવે છે. નવી મિની બસો 35 નવી મિની બસો શરૂ કરવામાં આવી છે. 18 નવી વોલ્વો બસો શરૂ કરવામાં આવી છે. એના શાસનમાં કાચ વગરની બસોનો અનુભવ મુસાફરોએ કરેલા છે. હવે શું કેવું છે ભાઈ, તમારે શું કેવું છે? જ્યારે એસટી તંત્રના બસની વાત થાય છે ત્યારે તેનું સમગ્ર રીતે ખાનગીકરણ કરવાનો આખો પેરવો ઘડવામાં આવ્યો છે અને એસટીના કર્મચારી દ્વારા પણ તે આંદોલન ચાલવવામાં આવ્યું હતું. એસટી બસો 45 રૂપિયા કિલોમીટર ભાડા પટ્ટે દેવામાં આવી છે, જે નવી વોલ્વો લેવામાં આવી છે. આ ફક્ત ને ફક્ત પ્રજાના પૈસા વેડફવાની વાત કરી રહ્યા છે. આ સરકાર, ભાજપ સરકાર ફક્ત ને ફક્ત એના કાર્યકરોનો, કોન્ટ્રાક્ટરોનો વિકાસ કરે છે. આજે આ સૌથી મોટો આક્ષેપ છે, સૌથી મોટો આક્ષેપ. સાંભળવાની તૈયારી રાખો. આક્ષેપ થઈ રહ્યા છે. તમારે આક્ષેપનો જવાબ આપવો પડશે. કોન્ટ્રાક્ટ પર આક્ષેપ થયો છે, શું કહેશો? કોઈ કોન્ટ્રાક્ટરનો વિકાસ નહીં થયો, સંપૂર્ણ સમાજનો વિકાસ થયો છે. વિકાસ એ પરોક્ષ હોય છે. વિકાસ એ કઈ રથ લઈને આવે, સોનું લઈને નીકળી જાય એવું ન હોય. વિકાસ છે આપણા જીવન ધોરણમાં સુધાર થાય, આપણા દીકરા દીકરીઓ સારી રીતે ભણે, આપણે આપણા જીવન ધોરણમાં સુધાર લાવીએ. આપણા બાળકો પહેલા કેવું ભણતા હતા, અત્યારે કેવી રીતે ભણે છે, પહેલા કેવી રીતે ખાતા હતા, પહેલા શું ખાતા હતા, અત્યારે શું ખાય છે. આપણા જીવન ધોરણમાં સુધાર આવે એ વિકાસ કહેવાય. જો આપણે જે મુદ્દા છે ખૂબ જ તંદુરસ્તી રાતેના વાત કરીશું, પ્રાથમિક મુદ્દાઓની વાત કરીશું, સ્થાનિક મુદ્દાની. હું બધા પાસે આવીશ. જો તમે આવી રીતે હલ્લાબોલ કરશો તો નહીં મજા આવે. આપણે સ્થાનિક મુદ્દાની વાત કરીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ કંસારાની. જે રીતે અત્યારે રિવરફ્રન્ટની વાત કરવામાં આવી હતી, શું છે અત્યારે હાલત રિવરફ્રન્ટની અંદર પણ એટલાથી લોકોએ કોન્ટ્રાક્ટ બેઝથી ભ્રષ્ટાચાર કર્યો છે. આપ જોઈ શકો ભાવનગરની અંદર છેલ્લા 10 વર્ષથી કંસારા નાળાને લઈને મુદ્દો આપ સૌ મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યો છે. આજ સુધીમાં કંસારા નાળામાં એક પણ કાવ એવું નથી થયું કે જે આપણે કહી શકાય કે ત્યાં શ્રી ગણેશ કેરા હોય. છેલ્લી મહાનગરપાલિકાની છેલ્લી 3 ચૂંટણીઓથી એના ચૂંટણી ઢંઢેરાની અંદર કંસારાના નાળાની વાત છે. ફ્લાયઓવર બ્રિજમાં પણ હજી પણ કોઈ પણ
ફ્લાયઓવર બ્રિજમાં હજી કોઈ ઉદ્યોગપતિની ભલામણ નથી આવી એટલે મંજૂર નથી થતો. એક ઉદ્યોગપતિની ભલામણ આવી આ વખતે થઈ જશે રિવરફ્રન્ટનું કામ? આ વખતે રિવરફ્રન્ટનું કામ થશે? બોલો બોલો. રિવરફ્રન્ટનું કામ આ વખતે થઈ જશે? બધું કમ્પ્લીટ જ છે, બધી મારા મિત્રોને માહિતી છે, પણ એને બોલવા ખાતર બોલવું પડે, એની પાસે કોઈ બીજો પ્રશ્ન નથી. એટલે આવો કંસારાનો પ્રશ્ન છે. 10 કરોડ રૂપિયા રિવરફ્રન્ટ માટે ફાળવાઈ ગયા છે. એના ડીપીઆર બની રહ્યા છે. ડીપીઆર સરકારમાં સબમિટ થઈ ગયા છે. જેવા ડીપીઆર મંજૂર થશે એટલે તરત જ એ કંસારા નાળાનું કામ એ શરૂ કરવામાં આવશે. 500 કરોડનું કામ, ટોટલ 560 કરોડનું કામ છે. એટલે કરોડોનું કામ ક્યારે થાય છે તે જોવાનું રહે છે. કેટલાક સ્થાનિક મુદ્દાઓ પણ લઈશું. બેન, તમે શું કહેશો? તમે અહીંયા ક્યાં રહો છો? ભાવનગરમાં કયા વિસ્તારમાં? વડવા વિસ્તારમાં કેવો વિકાસ થયો છે? સરસ વિકાસ, રોડ, રસ્તા, પાણી બધું કામ થઈ ગયેલું. વિકાસ તો ખૂબ થયો જ છે. એ તો કોંગ્રેસના જૂઠાણા છે, એને જોર જોરથી બોલવું એ એનું કામ છે. બાકી એ શું કરે છે એમને ખબર છે. લોકોને ભરમાવા માટે 72,000 ને નામ છે, કેટલા ખોટા ઓલા કરે છે. અહીંયાથી બહાર નીકળીએ ત્યાં આપણને જોવા મળશે કે કેવા રસ્તાઓ છે. પણ અહીંયાના લોકો તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે, ત્યારે તમે લોકો પ્રશ્ન લાલ કિલ્લો પણ ભાડે આપી દીધો, અદાણીને એરપોર્ટો બધા ભાડે આપી દીધા અને બધું એક પછી એક બધું વેચવા કાઢ્યું છે. અને એસટી ડેપો હમણાં હવે ભાડે આપવાની બધી પેરવીજ કરી રહ્યા છે. બધું જ્યાં જગ્યાએ ત્યાં છે ત્યાં સ્થાનિકોના મુદ્દાને લઈને તમને શું તકલીફ પડે? સ્થાનિકો તો રસ્તા પર ખૂટિયા દોડે છે અને ખૂટિયામાં એના લોકોના જ મેયર એક્સપાયર થઈ ગયા હમણાં. તોય હવે ખૂટિયાને ક્યાં મૂકવા જવાય? એમના ડેપ્યુટી મેયર, એક્સ ડેપ્યુટી મેયર ખુટિયાના ત્રાસથી હેરાન થઈ ગયા છે. એમના અનિલભાઈ ની વાત કરું તો અનિલભાઈ કોર્પોરેટર રામુબેન વાજા એને ખુટિયાએ ઉડાડ્યા છે. અને અહીંયા નગર સેવક ઉભા છે, એમણે કીધું તો હું રાજીનામું આપીશ. હજી સુધી કોઈ રાજીનામાની બી વાત છે. હવે આપણે મુદ્દો છે તારાપુર બ્રોડગેજની વાત કરીએ. તારાપુર બ્રોડગેજને લઈને પણ કારણ કે જે રીતે કામ નથી થતા તમામ મુદ્દાઓ છે અત્યારે આપણી પાસે. ભાવનગરની અંદર નેરો ગેજ હતી, અત્યારે બ્રોડગેજ કામ ચાલી રહ્યું છે. બધા કામ ચાલી જ રહ્યા છે. જો તમને 5 વર્ષનો સમય મળે તો બીજા 5 વર્ષ હજુ માંગી રહ્યા છો તમે? દસ્તા જેતલસર બ્રોડગેજનું કામ ચાલુ છે. અમદાવાદ વિરમગામનું બ્રોડગેજનું કામ ચાલુ છે. ભાવનગર તારાપુરનું પણ સર્વે ચાલી રહ્યો છે. એ પણ બ્રોડગેજ લાઈન નાખી અને ભાવનગરથી અમદાવાદ ટૂંકા અંતરથી જઈ શકાય એ માટેની કામગીરી ચાલી રહી છે. કામગીરી ચાલી રહી છે તેની જ વાત થાય છે. ત્યારે હું તમારી પાસે આવું છું. એક રાજકીય વિશ્લેષક તરીકે આપ કહેજો, કારણ કે ભાવનગરના ઘણા સ્થાનિક મુદ્દાઓ છે. તારાપુર બ્રોડગેજની વાત હોય, ઓવરબ્રિજની વાત હોય, કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે? ભાવનગરમાં 4 લેન લાઈન છે કે તારાપુર બ્રોડગેજ લાઈન છે. આ 1965 થી ચૂંટણી ઢંઢેરામાં ચાલ્યા આવતા મુદ્દાઓ છે. આની માટે કામગીરી અત્યારે ચાલુ છે, પણ સામે ભાવનગરની પ્રજાને એ પણ તકલીફ છે કે આજ સુધીમાં વિરોધ પક્ષે આનો જે રીતના વિરોધ કરવો જોઈએ એ પણ નથી કર્યો, જેને કારણેથી હવે શા માટે વિરોધ નથી કરવામાં આવ્યો? વિરોધ નથી કર્યો. આપણે શાંતિથી ચર્ચા કરી. વિરોધ પક્ષે હંમેશા વિરોધ કર્યો છે, પણ ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે ખાલી માત્ર લોકોને ઉલ્લુ બનાવે. તમે જો ભાજપ કામ ના કરતું હોય તો ભાજપ શા માટે ચૂંટાય છે? જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો છે, ખેડૂતોએ વિરોધ કર્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોલીસના કહેવાથી પ્રેશર કરીને લાઠીચાર્જ. આ દેશમાં આંદોલનકારીને રાજદ્રોહના કેસમાં ફિટ કરવામાં આવે છે. સરમુખત્યાર શાહની સરકારમાં વિરોધ કઈ રીતે કરી શકે? દંડા પડે છે, બૈરાઓને હાથી મારે છે. કોળી સમાજના ભારતીબેન છે, મહુવામાં કોળી સમાજની બાયુને ખોખરા કરી નાખી ભારતીબેન આટોમાં. જે રીતે અત્યારે જોઈ રહ્યા છે આપણે, ભાવનગરની અંદર જંગ જામી ચૂક્યો છે અને ક્યાંક સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ જે છે તે પોતાનો બચાવ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પાસે આ તમામ મુદ્દાઓ છે. હવે જોવાનું એ છે, તમે આવી ચૂક્યા છે ભાવનગરમાં, અને ભાવનગરની અંદર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. મનહર પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી બાજુ ભારતીબેન શિયાળ પર અત્યારે તમામ લોકોએ દમ દાખવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે વિકાસ સતત થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ કેટલાક આક્ષેપો પણ કરી રહ્યા છે. હમણાં જ આપણે જે રીતે વાત કરી છે, હવે પાણીના મુદ્દાને લઈને વાત કરીએ. સૌની યોજનાના વાયદા થયા, પરંતુ સૌની યોજના પહોંચી છે છેક સુધી? બિલકુલ પહોંચી નથી. ખાલી વાતો કરે છે, કાગળ ઉપર કામ કરે છે. આજે જો એમ કહેતા હોય અઠવાડિયામાં 1 દિવસ 2-3 દિવસ પાણી કાપ આપવામાં આવે છે. કરવેરા પૂરતા પ્રમાણમાં લે છે. ખૂબ કરવેરા વધાર્યા છે અત્યારે. જ્યારે કરવેરા વધાર્યા છે, સફાઈ વેરા વધાર્યા છે, પાણી ચાર્જ નાખવામાં આવ્યો છે. પૂરતું પાણી આપતા નથી. ટેન્કર આજે 3 થી 4 દિવસથી ટેન્કર લખાવ્યા છે, પણ હજી ટેન્કર પણ પહોંચાડી શકતા નથી. પાણીના મુદ્દાને લઈને આપણે વાત કરીશું. પાણીના મુદ્દાને લઈને શું કહેશો? પાણી એટલે ગુજરાતનું હાર્ડ કહેવાય, નર્મદા યોજના. આ યોજનાને રોકી રાખવાનું કોંગ્રેસના શાસનમાં સોનિયા ગાંધી અને માનનીય મનમોહનસિંહે કર્યું હતું. 10 વર્ષ સુધી આ યોજના રોકી રાખી અને નરેન્દ્રભાઈ આવ્યા એટલે તરત જ દરવાજાની મંજૂરી આપીને યોજના અમલમાં આવી
આપ 10 વર્ષ સુધી આ યોજના રોકી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તાર સુધી પાણી નથી પહોંચતું, એ વાત સાચી છે? બેન, ભાવનગર જિલ્લાની અને ખાસ કરીને શહેરની બધા જિલ્લા કરતા પાણીની સારામાં સારી વ્યવસ્થા હોય તો ભાવનગર શહેરની ને ભાવનગર ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ. ગ્રામીણ વિસ્તારોની અંદર પાણી નથી પહોંચતા. ગ્રામ્ય વિસ્તારમાં ઘોઘામાં આજે પણ સ્ત્રીઓ માથે બેડા લઈને પાણી ભરવા જાય છે. પાણીની પૂર્તિ ભાવનગર તાલુકાનું થરસર ગામ છે ને અંદર પાણી આજથી જેથી સરકાર આવી તેદુનું પાણી બંધ કરી દીધું છે. કોબડી ગામમાં બેન હું સરપંચ છું. આવડાનો લેટર છે 20 દિવસનો લેટર હું બતાવું. ગામડાની માલપા 20 દિવસ જ પાણી આપે છે. માત્ર 20 દિવસ પાણી મળે છે. માત્ર 20 દિવસ પાણી મળે છે તેની વાત છે. તમે શાંતિ રાખશો તો જવાબ સાંભળો. પાણી બાબતની બાબત 20 દિવસ ગ્રામીણ વિસ્તારમાં પાણી મળે છે, આ વાત સાચી? તદ્દન ખોટી વાત છે. આ લોકોને ખોલી એકલો વિરોધ કરવો. આ લોકોને તમે સચ્ચાઈ કહો મને. તમે સચ્ચાઈ. આ લોકોને રસ કેમાં છે તમને ખ્યાલ છે કે ટેન્ડરો વાળી બાબત ટેન્કરો જે કરોડો રૂપિયાના કોમોનો હાલતા હતા એમાં રસ છે. પાણીની વાત કરીએ આપણે. હજુ પણ હું સૌની યોજનાની જ વાત કરીશ. ભાજપ અને કોંગ્રેસ માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે. સત્ય હકીકત શું છે ભાવનગર અને આસપાસના ગામડાઓમાં? 4 વર્ષ પહેલા શેત્રુંજયની સૌની યોજનાની જાહેરાત થઈ હતી. 4 વર્ષ પછી બોર તળાવને પણ સૌની યોજનામાં લાવવાની જાહેરાત થઈ, બરાબર છે? અને 1 મહિના અગાઉ શેત્રુંજયમાં સૌની યોજનામાં પાણી આવ્યું. સૌની યોજનામાં પાણી શેત્રુંજયમાં આવ્યું છે અને જો એ ચાલુ રહેશે તો ભાવનગરની પાણીની પરિસ્થિતિ હલ થશે. પણ હાલના સંજોગોમાં અત્યારે ભાવનગરમાં જે પાણી આપવામાં આવે છે એ પાણી શેત્રુંજય સૌથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ હોવા છતાં અને બોર તળાવ જેવું મોટું જળાશય હોવા છતાં ભાવનગરમાં કોઈક વિસ્તારમાં 1 દિવસનો 2 દિવસના પાણી કાપ આપવામાં આવે છે. એનાથી લોકોની અંદર અસંતોષ છે. જી, અને હવે રિવરફ્રન્ટની વાત કરવામાં આવે, કારણ કે ભાવનગરની અંદર રિવરફ્રન્ટ બનાવવાની વાતો થઈ છે, વિકાસના કામો થાય છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ તે વિકાસ કેટલો શક્ય છે અહીંયા, કારણ કે નથી થયો તેની પાછળનું પણ મુખ્ય કારણ રહ્યા છે. જે કંસારાના કાંઠાની વાત છે એ બ્યુટી કરતાં સૌથી મોટું ભાવનગરના લોકોનો આરોગ્યનો પ્રશ્ન છે. કારણ કે 1 લાખ લોકોને એ ગટરના પાણીને કારણે મચ્છરોથી રોગચાળો થાય છે. આ ઘણા વર્ષોથી જ્યારે મહેન્દ્રભાઈ ત્રિવેદી ધારાસભ્ય હતા એ સમયથી આ યોજના ચાલુ છે, પણ બહુ લાંબી યોજના છે અને એની અંદર જે રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ એનો કંઈક અંશે અભાવ જોવા મળે છે. પણ બધા પક્ષોએ ભેગા મળી અને સૌથી પહેલું ભાવનગરનું આ કંસારાના કાંઠાનું કામ કરવું જોઈએ. કંસારાના કાંઠાનું કામ કરવું ખૂબ જરૂરી છે. મેયર સાહેબ, તમે શું કહેશો? અંતમાં આપણી પાસે ખૂબ સમયનો અભાવ છે. ડીપીઆર પ્લાન મંજૂર થઈ ગયા છે. આની પહેલા અગાઉ તો 2 સાઈડ લાઈન નાખેલી હતી, એ લાઈન એટલે ડેમેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ આચારસંહિતા પતે એટલે તાત્કાલિક ટેન્ડર બહાર પાડીને કોંગ્રેસનો મહત્વનો મુદ્દો કહેશો, કારણ કે હવે ચૂંટણી બિલકુલ નજીક છે, ત્યારે કયા મુદ્દાને લઈને પ્રજા વચ્ચે? મારો મુખ્ય મુદ્દો પ્રજા વચ્ચે કયા મુદ્દા લઈને? એક જ પ્રશ્નનો જવાબ જોઈએ છે કે નરેન્દ્ર મોદી 1 વર્ષ પહેલા સુખભાદર ડેમમાં જે સૌની યોજનાનું ઉદ્ઘાટન કરી ગયા એમાં કેટલા દિવસ પાણી આવ્યું, અને શેત્રુંજય ડેમની અંદર મુખ્યમંત્રી કરી ગયા, આ બંનેમાં 2 દિવસ પાણી આવ્યું. અત્યારે હવા આવે. લાગે છે કે સવાલો તો હજારો છે, પરંતુ આ સવાલોના જવાબ ત્યારે જ મળશે કે જ્યારે આખરે ભાવનગરની જનતા પોતાના વોટ આપીને જે જીતાડશે, ભાજપને જીતાડે છે કે પછી કોંગ્રેસને, તે તો સમય જ બતાવશે. તો આજનો આ મહાસંગ્રામમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરીથી મળીશું મહાસંગ્રામમાં અન્ય એક સ્થળ સાથે. રજા આપશો. નમસ્કાર.